તો ઋષિ કુમારો સાથે પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત, જ્યારે ભક્તિ રસથી સૌ કોઈ તરબોળ છે, ત્યારે પ્રધાનમંત્રી મોદી શાંતિથી ધ્યાનથી આ ઋષિ કુમારોને સાંભળી રહ્યા છે, તેમના મંત્રોચ્ચારનું શ્રવણ કરી રહ્યા છે. સોમનાથથી આ તસવીરો ખરેખર અલગ જ અનુભૂતિ, અલગ જ અહેસાસ કરાવી રહી છે. આ ઋષિ કુમારો જેઓ 72 કલાકથી અખંડ ધૂનમાં સહભાગી થયા હતા, ઓમકારના નાદ સાથે આખું સોમનાથ જે છે તે ગજવી દીધું હતું, તેમની સાથે પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત. પૂજા વિધિ પૂર્ણ કર્યા બાદ ઋષિ કુમારો સાથે પ્રધાનમંત્રી મોદી મુલાકાત કરવા માટે પહોંચ્યા અને તેમને શાંતિથી સાંભળી રહ્યા છે, આ ભક્તિ ગીતનું શ્રવણ કરી રહ્યા છે. સોમનાથમાં આજે મંત્રોચ્ચાર છે તેનું શ્રવણ કરવાથી જ સૌ કોઈ ધન્યતા અનુભવે છે અને પ્રધાનમંત્રીને પણ આ અવસર મળ્યો. ગઈકાલે પણ તેમણે 1000 સેકન્ડ સુધી ઓમકારના નાદનો અભ્યાસ કર્યો. તેમણે ત્યાં એ કાર્યક્રમમાં સહભાગી થયા, જેનું સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે પોતાની લાગણી જણાવી. અને આજના આ દ્રશ્યો પણ ખૂબ જ ખાસ. આજે પણ શિવભક્ત પ્રધાનમંત્રી મોદીના મસ્તક પર તમે એ ત્રિપુંડ તિલક જોઈ રહ્યા છો, જે ગઈકાલે પણ અંકિત હતો અને આજે પણ છે. આજે ડમરૂ પર પણ પ્રધાનમંત્રી મોદીએ હાથ અજમાવ્યો. ડમરૂ, શંખ અને ત્રિશૂળ એ ભગવાન શિવને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે અને ભક્ત તરીકે ભગવાનને જે વસ્તુ પ્રિય હોય એ ભક્તે અનુભવવાની જરૂર હોય જ છે. અને એ જ પ્રકારે પ્રધાનમંત્રી મોદી આજે ડમરૂ પર હાથ અજમાવ્યો. મંદિર પરિસરમાં જે વ્યક્તિઓ હાજર છે તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે મળવા માંગે છે અને આ ઋષિ કુમારોને એ અવસર મળ્યો છે. નાના નાના જે બાળકો છે, જે તરુણો છે, તેઓ રાહ જોઈ રહ્યા હતા કે દેશના પ્રધાનમંત્રી જ્યારે આવતા હોય તો તેમને પોતાની કળાથી રૂબરૂ કરાવી શકે, વાકેફ કરાવી શકે. અત્યારે આ વિવિધ ઝાંખીઓ પણ આપ જોઈ રહ્યા છો. દક્ષિણ ભારતના નાગરિકો જેઓ પોતાની ઝાંખીઓ રજૂ કરી રહ્યા છે, પોતાના નૃત્યથી પણ પ્રધાનમંત્રી મોદીને રૂબરૂ કરાવી રહ્યા છે. અહીં ઢોલના તાલે પ્રધાનમંત્રી મોદી ઝૂમી ઉઠ્યા છે, પોતે પણ ઢોલક પર હાથ અજમાવ્યો છે. એક અલગ જ અહેસાસ, જ્યારે વિશ્વમાં એક કડક નેતા તરીકેની તેમની છબી છે, ત્યારે આ દ્રશ્યો પણ એ વિશ્વને સંદેશ આપશે કે જ્યારે પ્રધાનમંત્રી પોતાના દેશના નાગરિકો સાથે મળતા હોય, શિવભક્તો સાથે, શ્રદ્ધાળુઓ સાથે મળતા હોય તો સૌમ્ય સ્વભાવથી પરિચિત કરાવે છે. પોતાની સંસ્કૃતિ સાથે કેટલો પ્રેમ છે પ્રધાનમંત્રીને, આ દ્રશ્યો જ તેની સાક્ષી પૂરી રહ્યા છે. તમારા ચહેરા પર પણ એક અલગ જ પ્રકારનું હાસ્ય અત્યારે આવી જશે આ દ્રશ્યો જોઈને. જે વ્યક્તિઓ ત્યાં હાજર છે તેઓ તો આ લુત્ફ ઉઠાવી જ રહ્યા છે, પરંતુ આપ ઘરે બેઠા બેઠા પણ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. પ્રધાનમંત્રી મોદી એ જે વ્યક્તિ હતા જેમના હાથમાં આ ઢોલક હતો, તેમને પણ વાતચીત કરતા નજરે પડ્યા. તેમને કદાચ પૂછતા હશે કે મારું આ ટેલેન્ટ, મારી આ પ્રતિભા તમને કેવી લાગી. હળવા મૂડમાં આજે પ્રધાનમંત્રી મોદી નજરે પડી રહ્યા છે અને કેમ ન હોય, જ્યારે નાગરિકોની વચ્ચે પ્રધાનમંત્રી આવે તો સામાન્ય જનની જેમ જ તેમની સાથે વાતચીત કરવા માટે દરેક અવસરે આતુર હોય છે. આજે ખૂબ જ મહત્વપૂર્ણ આ દ્રશ્યો જે ઇતિહાસમાં અંકિત થઈ જશે. ભવિષ્યની પેઢીઓ જોશે કે કઈ રીતે ભારતના પ્રધાનમંત્રી એ સામાન્ય નાગરિકોની વચ્ચે આવીને એક સામાન્ય નાગરિક પોતે પણ બની જાય છે. અને પ્રધાનમંત્રી મોદી દરેક મંચ પર એવું કહી ચૂક્યા છે કે હું આ દેશનો વડો નથી, પરંતુ આ દેશનો સેવક છું અને જનતા જ સર્વે સર્વા છે મારી માટે. અને આજે હજારો શ્રદ્ધાળુઓ અને કલાકારોની વચ્ચે પ્રધાનમંત્રી મોદી આવ્યા છે અને ઢોલક પર હાથ અજમાવ્યો છે. અવનવા વાદ્યોનો પણ પ્રધાનમંત્રીને ખૂબ જ શોખ રહ્યો છે અને તેઓ દરેક મંચ પર જઈને આ રીતે હાથ અજમાવતા નજરે પડે છે. આજે પણ સોમનાથ મંદિર પરિસરમાં એ જ થયું. આસપાસમાં જે પણ લોકો હાજર હતા તે જોઈને ચોંકી ઉઠ્યા કે પ્રધાનમંત્રી મોદી સામેથી આવ્યા અને વાતચીત કરવા લાગ્યા. હવે આ જે ક્ષણ છે તેઓ દરેક પોતાના પરિવારને જઈને કહેશે કે આ પ્રકારની ક્ષણનો અહેસાસ તેમને થયો.
પ્રધાનમંત્રી મોદી સામેથી ચાલીને તેમની પાસે આવ્યા, તેમને મળ્યા. આ મુલાકાત ખૂબ જ ખાસ રહી. ઉત્સાહ અપાર જોવા મળી રહ્યો છે અને કેમ ન હોય, આજે મહત્વનો દિવસ છે સોમનાથ નગરી માટે. એક તો સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી અને બીજી તરફ પ્રધાનમંત્રી મોદી તેમની ઉપસ્થિતિ. આ સોમનાથ મંદિર જે ભારતીય આત્માનો અખંડ જયઘોષ છે અને તેમાં પ્રધાનમંત્રી મોદીની હાજરી જે આખા વિશ્વને સંદેશ આપી રહી છે. જે ભારત માટે કેટલાક એક્સપર્ટ્સ એવું માનતા હતા, એ દેશ માટે એવું માનવામાં આવતું હતું, આપણા દેશ માટે એવું કહેવામાં આવતું હતું કે માત્ર ને માત્ર આધ્યાત્મિકતા સાથે જોડાયેલો દેશ છે. તો એ તમામ લોકોને આજે સંદેશ ભારત એ આધુનિક છે અને આધ્યાત્મિકતા સાથે પણ સંકળાયેલો છે. અમારો વારસો, અમારો ઇતિહાસ એ સંગઠિત અને સુરક્ષિત છે અને હજુ પણ એ દરેક વ્યક્તિના મનોમસ્તિષ્ક પર અંકિત છે. એ ભક્તિ, એ શક્તિ, એ દિવ્યતા. હાજર જે કલાકારો છે તેમની સાથે પ્રધાનમંત્રી મોદી વાતચીત કરી રહ્યા છે. ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે, જે જોઈને તમને પણ અહેસાસ થશે કે આખરે કેટલી દિવ્યતા અને ભવ્યતા આ મંદિરની અંદર સમાવાયેલી છે. ભારત આમ તો સનાતન પરંપરા સાથે જોડાયેલો એવો દેશ છે જ્યાં તમને ખૂણે ખૂણે વિવિધતા જોવા મળી જશે. પરંતુ જ્યારે મહાદેવની વાત આવે ત્યારે સોમનાથ નગરી હોય કે પછી કેદારનાથ ધામ હોય કે પછી ઉજ્જૈન હોય કે પછી વારાણસી, પ્રધાનમંત્રી મોદીએ એ તમામ ધામોની મુલાકાત લીધી છે જ્યાં ભગવાન શિવનો વાસ છે, જ્યાં ભગવાન શિવ પોતે વસે છે. અને આ જ પ્રકારની ભાવના, આ જ પ્રકારની લાગણીઓ સાથે દરેક મંદિરની મુલાકાત પ્રધાનમંત્રી મોદીએ લીધી છે. ભારતીય સભ્યતાના અજય આત્માનું જીવંત પ્રતીક સોમનાથ મહાદેવ મંદિર, તેમાં પ્રધાનમંત્રીની હાજરી. 1000 વર્ષથી આ આધ્યાત્મિક ચેતના ઝળહળી રહી છે અને તેમાં આજે નવી જ ઉર્જાનો સંચાર થતો જોવા મળી રહ્યો છે. 1000 વર્ષથી જે અતૂટ એકતા છે તે આજે પ્રતિબિંબિત થઈ રહી છે આ દ્રશ્યોમાં. માત્ર સોમનાથ નગરીના, માત્ર ગુજરાતના જ લોકો અહીં નથી, દેશમાંથી, આખા દેશમાંથી ખૂણે ખૂણાના લોકો અહીં આવ્યા છે અને ભગવાન શિવની ભક્તિમાં તરબોળ જોવા મળી રહ્યા છે. 1000 વર્ષથી અખંડ સ્વાભિમાન અને એ સ્વાભિમાનથી વિદેશીઓ પણ જ્યારે એવું સમજતા કે આ સોમનાથને લૂંટી લઈશું તો અમે સદ્ધર થઈ જઈશું, આ સંપત્તિ પર તેમની નજર રહેતી હતી, તેઓ હવે ચકનાચૂર થઈ ચૂક્યા છે. તેમના બદ ઇરાદાઓ જે નેસ્તનાબૂદ થઈ ચૂક્યા છે. આ વિદેશી આક્રમણકારો જે ઇતિહાસના પાનાઓમાં ધરબાઈ ગયા છે પરંતુ હજુ સુધી જીવંત છે, તો એ ભારતીય સંસ્કૃતિ, ભારતીય દિવ્યતા અને સાથે જ સોમનાથ દાદાની ભક્તિ, એ સ્વાભિમાન જેણે અધર્મ સામે આસ્થાની તાકાતનો પરિચય કરાવ્યો, એ આ જ તો ભાવના છે, આ જ દિવ્ય શક્તિ છે. હિન્દુત્વના શૌર્યનો પરચો આપ જોઈ રહ્યા છો આજે આ તસવીરોમાં. દર વર્ષે અંદાજે 97 લાખ શિવ ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરે છે અને એ શિવ ભક્તો જે આજે પોતાની ટેલિવિઝન સ્ક્રીન પર જોતા હશે કે કઈ રીતે પ્રધાનમંત્રી મોદી પણ અહીં દર્શનાર્થે આવ્યા છે.